હેલો માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? રેખા જે આમરણિયાના જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. ઘણા ટાઈમે લોંગ વિડીયો લઈને આવી છું. તો ચાલો આજ હું બજારમાં થોડુંક શોપિંગ કરવા જાઉં છું, મોને દીપ, તો તમને પણ સાથે લેતા જાય. બહુ વાતો નથી કરવી, ચાલો આજે શોપિંગ કરવા જાય. શું કામ શોપિંગ કરવાનું છે, શું કામ બજાર કરવાની છે, આગળ તમને કહું છું. ચાલો અમે થઈ ગયા છીએ બજારમાં જવા માટે રેડી, અને બપોરનું જમી અને પછી નીકળ્યા. તડકો ફૂલ છે અને ટ્રાફિક પણ ફૂલ છે, તો પાણીની બોટલ સાથે લઈ લીધી કે સાંજ પડી જશે આવતા આવતા. તો અમે બસ પહેલાં ફાઇનલી કપડાની દુકાને ગયા, અને મારી બેબી છે જે જામનગર સ્વીટુ, અને એનું નામ સાચું ઉર્મી છે, એમના ઘરે નાનો બાબો આવ્યો છે, તો એના માટેની અમે ખરીદી કરવા માટે ગયા હતા, હું અને દીપ. તો ફાઇનલી ગુંદાવાડીમાં આવ્યા છે, ધર્મેન્દ્ર રોડ ઉપર આવ્યા છે, બધે ફરી ફરી અને પછી સાંજના વાગી ગયા 6 વાગ્યા પછી અમે પાર્સલ પેક કરાવ્યું. ભૂખ ખૂબ લાગી હતી તો ઘરે લઈ આવ્યા. તો અહીંયા છે બટેકા પૂરી, પછી વડાપાઉં છે અને દાલ વડા છે. દીપ કે આપણે પેક કરાવી લઈએ મમ્મી, ડેડી પણ ઘરે છે તો આપણે સાથે બેસી અને નાસ્તો કરશું. તો અહીંયા પાર્સલ ખોલ્યું અને અમને ઓછામાં ઓછી 3 થી 4 કલાક બજારમાં લાગી હતી. બપોરના અમે ગયા હતા તો છેક સાંજે 6:30 વાગે ઘરે આવી અને નાસ્તો કર્યો. હવે અહીંયા બસ દીપે સ્ટાર્ટ કરી દીધું છે, મેં પણ સ્ટાર્ટ કરી દીધું છે, ને એમના ડેડી બસ હાથ ધોઈ અને બેઠા છે. તો આ એક નવો ચાટ છે, ખૂબ અલગ રીતનો હતો, જે પૂરી હોય ને એમાં આલુ હોય ને સેવ હોય ને. તો દીપ કે આપણે ટેસ્ટ કરવા ઘરે લઈ જાય. તો પહેલો ટેસ્ટ એના ડેડીને કરાવ્યો, તો એણે કીધું કે બહુ મસ્ત છે, પોચી છે પણ એકદમ મોરી લાગે છે. તો અહીંયા અમારે ખૂબ મજાક મસ્તી ચાલતી હતી. મેં કીધું મોરી હોય તો માથે મરચી ખાઈ લ્યો, તો એ હસે છે, ના ના એટલી એ મોરી નથી. તો ખૂબ સરસ ત્રણેય વાતું કરી, એન્જોય કર્યું અને ખરીદી કરી. એવા હતા એ પણ જગદીશે જોઈ લીધી, પછી જ નાસ્તો કરવા બેઠા. નાસ્તો કરી લીધા પછી પણ અમારે પાછું બહાર જવાનું હતું, એ ટાઈમ હતો 7 વાગ્યાનો. તો ફાઇનલી બધા પેકિંગ આ રીતના છે. અત્યારે ખોલીને બતાવું તો વિડીયો ખૂબ લાંબો થઈ જાય, એટલે બસ શોર્ટકટમાં તમને બતાવી દઈ છું કે અમારા નાના નાના ઠાકોરજી પધાર્યા છે દીકરીના ઘરે, એના માટેની આ ખરીદી છે. હવે અમે નાસ્તો કરી થોડીક રિલેક્સ થઈ અને ફાઇનલી પાછા નીકળી ગયા, હું અને દીપ. ત્યાં ખૂબ સરસ વસ્તુ મળે છે, લાડવા પણ તૈયાર હોય, ગુંદપાક તૈયાર હોય, પેંડા પણ તૈયાર હોય. તો આ એનું બહુ મસ્ત વસ્તુને ફેમસ છે, તમે જોઈ લેજો. અહીંયા તમારે કોઈને લેવા હોય તો પણ જાજો તમે. ફાઇનલી અહીંયા આવી અને લાડવા રેડી લીધા હતા, કારણ કે મેં ફોન ઉપર જ બુક કરાવી લીધું હતું કે મસ્તના લાડવા બનાવી દેજો દીદી. મારી બેબીને ડિલિવરી આવી છે, તો આ દીદી છે એ વેચે છે ને કપલ છે, બંને સાથે વેચે છે. અને હવે અમે પહોંચી ગયા ઘરે. બોલો હાલો. ચાલો ફ્રેન્ડ, જો અમે અહીંયા ધારા પેંડાવાળા છીએ, જે આપણે પુલ નીચે રાજકોટમાં ખૂબ પ્રખ્યાત છે, ત્યાંથી હું લાડવા તૈયાર લઈ આવી છું. ખૂબ સરસ બનાવે છે. મેં એને ફોન કરી અને કહી દીધું હતું, તો મસ્ત એને પેકિંગ કરીને બનાવીને રાખ્યા હતા. ઘણા બધા હોય છે ત્યાં, ખૂબ પ્રખ્યાત છે. અને બસ આજનો વિડીયો આપણે આટલો જ રાખશું. સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો અને ખુશ રહ્યો. અને આમાં નવું ક્યુટ ક્યુટ નખરા કરે છે, એ પણ કાંઈક બોલવા માંગે છે. બોલો તો નવું શું બોલવું છે? શાંતિથી રહ્યો, ખુશીથી રહ્યો, ખુશી બનાવો. શાંતિથી રહ્યો, ખુશી મનાવો ને ખુશીથી રહ્યો. જો આજે હું ને દીપ બે સરસ મજાનું અમારો નાના નાના ઠાકોરજી છે, જે અમારા બેબીના ઘરે પધાર્યા છે, એના માટે અમે આજે ખરીદી કરી છે. તો આજે અમે ખૂબ બધા ખુશ છે, રાજી છે, બરાબર. ચાલો નવા વિડીયો સાથે જલ્દી મળશું. કહી દે દાંત તૂટી ગયો, થોડો ઉગી ગયો, ઉગી ગયો. અમારા દીકરાનો બર્થડે પણ હમણાં આવે છે, 7 ડિસેમ્બરે એનો બર્થડે. પછી મામુનો 6 ડિસેમ્બર. નો 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 6 ડિસેમ્બર. દીપ મામુનો 6 ડિસેમ્બર. નો, યાદ કરો 5 ડિસેમ્બર. હા.